પંડિત દીનદયાળની જન્મજયંતિ નિમિત્તે મંત્રી મુકેશ પટેલનું સરપ્રાઇઝ ચેકિંગ જોવા મળ્યું છે। સુરતના ઓલપાડમાં આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ બાદ ફરી એકવાર સસ્તા અનાજની દુકાનની વિઝિટ માટે મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા। ઓલપાડમાં સસ્તા અનાજની દુકાનોમાં કામગીરીનું લોલમપોલ ચાલી રહ્યું હોવાનું જાણવા મળતા મંત્રી મુકેશ પટેલ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। શું કહ્યું મંત્રી મુકેશ પટેલે, સાંભળો। पंडित दीनदयाळ उपाध्याय ग्राहक मंडळની દુકાનો જે ચાલે છે, સસ્તા અનાજની દુકાનો, એ દુકાનની પણ મુલાકાત લીધી છે। જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી અને આના માટે જેને દાવા અરજી બાકી છે, કોકને અનાજ નથી મળતું, એનું કેવાયસી કરવાનું બાકી છે, તો એના માટે પણ અમે 2 થી 3 દિવસની અંદર કેમ્પ રાખીને આ જ્યાં જ્યાં આવા નાના મોટા પ્રોબ્લેમ છે સોલ્વ કરીશું। પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબોને અનાજ આપવાનું છે, અનાજ પૂરેપૂરું પહોંચે, પૂરેપૂરું લોકો સુધી પહોંચે, એ જોવાની જવાબદારી આપણે સૌની છે। મેં દુકાનવાળાને પણ સૂચના આપી છે, ક્યાંક પણ અનાજ કોઈને પણ ઓછું ના મળવું જોઈએ। તો આજે એક ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અભિયાનની સાથે સાથે આજે દીનદયાળ ગ્રાહક મંડળની દુકાન પર મુલાકાત લેવાનું થયું।